નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી ધર્મ સંસ્કાર સેવા સમિતિ, ભારત માતા મંદિર અને મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા પૂજ્ય સ્વામી શ્રી સવિતાનંદજી મહારાજનું પ્રવચન યોજાશે. પૂજ્ય સ્વામી શ્રી સવિતાનંદજી મહારાજે 1981માં સંન્યાસ ગ્રહણ કર્યો હતો. તે પહેલા સ્વામીજીએ એમએસસીની ડિગ્રી પ્રાપ્ત કરીને સારા હોદ્દા પર કાર્યરત હતા, પણ યુવાનીમાં જ પોતાનું જીવન તેમની સાધના માટે સમર્પિત કર્યું હતું. વડોદરાના અલકાપુરીમાં બરોડા હાઈસ્કૂલ ઓડિટોરિયમ ખાતે 10 નવેમ્બરે શ્રી ધર્મ સંસ્કાર સેવા સમિતિ, ભારત માતા મંદિર અને મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા પૂજ્ય સ્વામી શ્રી સવિતાનંદજી મહારાજનું પ્રવચન યોજાશે. શ્રી સવિતાનંદજી મહારાજનું આપ હિન્દુ હો ક્યાં વિષય પર પ્રવચન યોજાશે, જે અંગે શ્રી ધર્મ સંસ્કાર સેવા સમિતિ, ભારત માતા મંદિર અને મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા સયાજગંજમાં સ્ટોક એક્સચેન્જના કોન્ફરન્સ રૂમમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શ્રી ધર્મ સંસ્કાર સેવા સમિતિ, ભારત માતા મંદિર, મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા આગામી 10મી તારીખે રવિવારે 4:30 વાગે બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે આપ હિન્દુ હો ક્યાં આ વિષય પર પૂજ્ય સ્વામી શ્રી સવિતાનંદજીનું પ્રવચન યોજાવાનું છે. વિષય જે છે એ આપણે સૌને ઝકઝોરી નાખે એવો વિષય છે. આપણે ખાલી ધર્મના કોલમમાં હિન્દુ છીએ એવું લખીએ છીએ. શું એનાથી આપણે હિન્દુ થઈ ગયા છીએ? હિન્દુ હોવું એટલે શું, એ વિષય પર સ્વામીજી આપણને પ્રવચન આપવાના છે. એમણે વાત કરી આપણને કે આપણે આજે આચારથી, વિચારથી, સંસ્કારથી હિન્દુ છીએ કે? આ પ્રશ્ન પ્રત્યેકે પૂછવાનો છે અને એનો ઉત્તર શોધવામાં સ્વામીજી આપણને મદદ કરવાના છે. સ્વામીજી પોતે એમએસસી થયા, એમણે બહુ સારા પદ પર પણ હતા, પણ એમણે ત્યાર પછી પોતે સંન્યાસ લીધો અને લોકોને સાધના પથમાં તેઓ માર્ગદર્શન કરી રહ્યા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે, જેમાં સ્તોત્ર મંત્રનું વિજ્ઞાન, આજની ભાષામાં સ્તોત્ર અને મંત્રોનું એની પાછળનું સાયન્સ શું છે, એનો પ્રભાવ કેવી રીતે છે, એ એમણે સમજાવ્યું છે. એમના અનેક અનુયાયીઓ મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં છે. આ વિષય કોઈ સંપ્રદાય વિશેષ માટે નથી, પણ સમગ્ર હિન્દુઓ માટે છે. પોતાની આધ્યાત્મિક ઉન્નતિ સાથે સાથે રાષ્ટ્રની ઉન્નતિ કેવી રીતે કરી શકાય એવો એકદમ કડવો પ્રશ્ન પૂછે છે કે આપણે હિન્દુઓ ફ્રીજ લેતી વખતે, કાર લેતી વખતે મુહૂર્ત જોઈએ છે, પણ શું ગર્ભાધાન કરતી વખતે આપણે મુહૂર્ત જોઈએ છે? એ કાર્ય એક મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા જેટલું જ પવિત્ર છે. આવી વાતો એમના દ્વારા આપણને સાંભળવા મળવાની છે. ત્યારે વડોદરાની જનતા મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે એવી અમે વિનંતી કરીએ છીએ. કેમેરામેન નોનિત પ્રમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.